હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો અમે બી મજામાં ના આવી જાય એક નવો વ્લોગ લઈને. વ્લોગમાં તમારું સ્વાગત છે. જે પહેલાં પ્રથમવાર આપણો વિડીયો જોતા હોય એના માટે સ્વાગત તો છે જ તે, પણ આજે આપણે વ્લોગ નવીન બનાવીએ છીએ કારણ કે આપણે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ ઘરેલી વાડીએ. આજ ટ્રેક્ટરની ફૂલ માહિતી તમને આપીશું, તો વ્લોગમાં બિના રહેજો કે વિડીયોમાં બિના રહેજો. અને હજી ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખો. ને આપણું ટ્રેક્ટર જોવા હેલું આવે છે ને આપણી વાડી છે. તો આજ આપણી જ વાડીમાં તમને બતાવીએ કે કેવી રીતના હરખું કેવું હાંકવું, કઈ રીતે હાંકવું ને કેટલો ડાબ રાખીને હાંકવું, એ બધું તમને બતાવું. અહીંયા વાડી છે આપણી, એટલે આપણી જ વાડી છે. હવે એમાં આપણા ટ્રેક્ટર વડે તમને માહિતી આપીએ કે હાંકીને બતાવીએ તમને. તો હાલો તમને બતાવીએ. ટ્રેક્ટર હેલું આવે છે વાહે, તો બતાવીએ આજ તમને. ચેનલમાં નવો હોય હજી ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો, કે ફેસબુકમાં જોતા હોય કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો આપણા પેજને ફોલો કરી નાખો, જેથી કરીને આપણા બ્લોગ તમને પહેલાં મળે ને સારી સારી માહિતી મળે તમને કે ખેતી વિશે શું કરવું એ. તો આજ ટ્રેક્ટર વિશે તમને બતાવીએ ફૂલ. આપણી પાસે ટ્રેક્ટર છે મેસી 7250 50 હોર્સ પાવરનું, ને આજે 5 જોડેલું છે, એમાં દાંતા કરેલા છે. તો અહીંયા લઈ જવાનું છે ને જમીન છે એ બતાવું તમને. તો આપણું ટ્રેક્ટર આવી ગયું છે ને બસ હવે તો મૂકી જ છીએ. ને પેલા જરીક ડાળા છે એ કાઢ લે છે. ને આ જુઓ ટ્રેક્ટર આપણું 5 દાંતા કરેલા છે. આવે ટોટલ 9 દાંતા પણ કર્યા 5. તો આપણે એમાં હાંકવાનું થાય, હાઈમાં હાંકીએ કહો, હાઈ પહેલો ને લોનો ત્રીજો, એમ તમારે જેમ હાંકવું એમ હાંકીએ કહો. ને ડાબ તો તમારે જેટલો દેવો એટલો દે કહો. તમારે જેટલો દેવો એટલો દીજો ને તમારે બેહતું જ જાય, જમીન ફાડતું જ આવે. એટલું પાવર આવે આમાં. જો આ ડાળું ખેંચે છે, એટલું પાવર આવે કે વાત જ પૂછોમાં. એટલું ડેન્જર આવે આ. તમારે ડાબ જેટલો દેવાતો હોય ને એટલો બેહાડ દેવો તમારે. પલાવ હાલે ને, પલાવ આખો સવડું કહીએ આપણે સાદી ભાષામાં, તો એની જેમ એટલું બળ પાંચું કરી જાય. તો આપણી જમીન છે હાવ પીણા જેવી. જુઓ હાથે આમ થઈ જાય. આપણે એટલો બધો ડાબ દેવાનો આવશે નહીં આમાં. તો હા હાલે એ તમને દેખાડ દઉં ને. વધારે ડીઝલ નહીં જોઈએ, કેમ કે થોડુંક હોય તોય હાલી જાય. ખાસ કરીને મેસી ઉપયોગી બહુ છે, એટલે આમ પાવર એટલો આવે. આમ બીજા બધા ટ્રેક્ટરમાં આવે, પણ આમ આ જરીક આપણને ગમે છે મેસી ટ્રેક્ટર. તો હાંકીને ટ્રેક્ટરમાં ને ટ્રેક્ટરમાં આપણે તમને કીધું એમ લોનો ત્રીજો છે, તો તમને બતાવી દઉં હું લોનો ત્રીજો. જુઓ આ ડાંડલો છે એ આગળ છે એટલે લો છે, વાહે હોય તો હાઈ, ને આ ત્રીજો જુઓ ત્રીજો. ને આપણે ડાબ એટલો રાખેલો છે, આ પીળો એ ડાબનો છે, એટલે તમારે જેટલું બેહાડવું એટલું. ને આ તો ઊંચું નીચું હાઇડ્રોલિક, એ તો તમને બધાને ખબર જ હોય હાઇડ્રોલિક. તો તમને હાંકીને બતાવીએ કે હાઈને ત્રીજો કેવો હાલે. એ તમને મસ્ત મજાનું હાલે છે. ને તમે આગળ બિના રહેજો વિડીયોમાં, કેમ કે મજા આવી છે આપણા વ્લોગ જોવાની. ને આપણી માહિતી વધારે મેળવવી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હાંકીને બતાવી દઈએ તમને. તો આપણે અત્યારે હાલે છે લોના ત્રીજામાં, ને ત્રીજાનો લો જોઈ શકો છો. જમીન આખી ફાડતી જાય છે.
તો આપણે ટ્રેક્ટર હાલે છે ને ટ્રેક્ટર આપણે હાલે છે સવડા જેવું 85 થી પણ સવડા જેવું હાલે હો બાકી કાંઈ ઘટે નહીં હો ટ્રેક્ટરમાં. એટલું મસ્ત હાલે કે કાંઈ વાત જ પૂછોમાં. જુઓ હજી હાલે જ છે. આપણે દરેક ઝૂમ કરીને બતાવી દઉં. જુઓ કેવું જમીન ફાડતું જાય. આ વરા નથી ખેડૂત તોય આવું હાલે તો કાં વાત જાય આમાં બોલો. વરા નથી ખેડ્યું, એક વરા થઈ ગયું આમાં નથી કંઈ ખેડ કરેલી. ખાલી હું રીંગણીને એવું કંઈક ડુંગળીને એવું કંઈક કરીને મૂકી દીધેલું હતું ને એમાં આપણે 5 વેચી છીએ પહેલાં. તો જોઈ શકો છો કેવા મસ્ત ખોળાઈ ગયું છે આખું ને જરી જરી ઢેફા નીકળ્યા એ તો હાલે. હજી આમાં 2-3 વારનું આંક્યું તો જમીન હાવ પોછી કરી નાખે બોલો. એટલું ઓલું હાલે છે ટ્રેક્ટર આમાં. એટલું સીધું ટ્રેક્ટરને નથી કાંઈ બળ પડતું કે નથી વધારે ટાયર ફરતા ને ઢેફા નીકળે છે એ તો નીકળવાના જ છે કેમ કે વરહ નથી ખેડ્યું એટલે. જો આવડા ઢેફા છે પણ એ તો હાલે. તો વધારે માહિતી જોતી હોય તો આપણી ચેનલને ફોલો કરી નાખો ને ટેક્સી 7250 ને 50 હોર્સ પાવરનું છે ને હિરખું હાલે મસ્ત હાલે. તો મેસી એકદમ બેસ્ટ કહેવાય ને બીજા ટ્રેક્ટરે બેસ્ટ જ કહેવાય. જેમ પોતાની હાંકણી પ્રમાણે ને સાધનની સારવાર પ્રમાણે એમ અલગ અલગ હોય બધાનું. તો કાંઈ નહીં આપણી